મારા બે દીકરાને તકલીફ હતી માં મેં માનતા કરી હતી કે મારા દીકરાને કાંઈક પણ થોડો 5-10% પણ ફરક પડે તો હું માને ચરણે પાછો લાવીશ. અને મેં ઘણા બધા પ્રયત્ન કરી લીધા છે માં, ઘણી જગ્યાએ, અને બધા ભૂવા ભરાડા ઘણું બધું, કોઈ જગ્યા બાકી નથી સૌરાષ્ટ્રમાં કે હું ત્યાં મારા દીકરાને લઈ ન ગયો હોઉં, પણ ક્યાંયથી મને રસ્તો નથી મળ્યો માં. અને ડૉક્ટરોએ બધા એમ કહે છે કે આ જે દર્દ છે એની કોઈ દવા નથી. હું આમ બોમ્બે સુધી વિદેશમાં પણ મેં રિપોર્ટ મોકલેલા છે, ઘણો બધો ખર્ચો કર્યો. આ 10 વર્ષથી આમાં હું હેરાન થાઉં છું. એને પગ ડૉક્ટર એમ કહે છે કે આને જે બીમારી જીનેટિક કહેવાય અંગ્રેજીમાં, એને સ્નાયુ આપણે જે નાના મગજ હોય ને પાછળથી, એ સ્નાયુ સુકાય છે, કે સ્નાયુ એટલી બધી પાતળી હોય છે કે એનું કોઈ ઓપરેશન ન થઈ શકે. મેન મોટા મોટા સર્જનોની સલાહ આપણી લીધેલી, આયુર્વેદિક ઘણું બધું કરી લીધું આપણે, અને ઘણી જગ્યાએ આપણે દેવી સ્થાને પણ ગયેલા, પણ ક્યાંયથી કોઈ રસ્તો મળેલો નહીં માં. પછી મેં કીધું ભાઈ હવે મારે માતાજીના ચરણમાં જવું છે, એના સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. એટલે માં આપના ચરણે આવ્યો છું. અને બીજા પણ ઘણા બધા પ્રશ્ન છે, પણ આપ તો જાણો છો, મારે કંઈ બધું જાજુ કંઈ કહેવાની જરૂર નથી માં. હું બહુ દુઃખી છું માં, બહુ હેરાન થયો છું. ઘણું બધું કેવું છે માં, પણ બહુ સમય લાગે એમ છે. મારા દીકરાના આજ 9 વર્ષ થયા લગ્ન થયા છે, પણ 9 વર્ષ થયા હું આટલો બધો હેરાન છું. મારા દીકરા 2 અપાહિત થઈ ગયા, અને આર્થિક રીતે હું ભાંગી ગયો છું. મારા ધંધા બધા બંધ થઈ ગયા, અને મારા મોટા દીકરાના વહુ પણ જતા રહ્યા છે આ બીમારીના હિસાબે, એ પણ આવતા નથી. અને ઘણા બધા પ્રોબ્લેમ છે માં, આપ જાણો છો. પણ આપ મારા જે કંઈ દુઃખ છે તે મને, અને તમે માં મને ઉગારો આમેથી, હું બહુ દુઃખી છું માં. અને આજે કંઈ સોશિયલ મીડિયામાં આ વિડીયો કે જે કાંઈ આવે એની હું બાંયધરી આપું છું કે મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. જે કાંઈ વિડીયો આવે મને હું રાજી ખુશીથી સ્વીકારું છું. અને તકલીફ છે એમની પર દવા ચાલુ છે માં. પણ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી માં. હું આ 10 વર્ષથી હેરાન થાઉં છું માં. હવે તમે કંઈક રસ્તો બતાવો. અમૃત બાપાના મેલડી માતની જય, હર હર મહાદેવ. અને માં પરમ દિવસ એના પપ્પાએ દવાખાનાની 2 લાખ રૂપિયાની વાત કરી કે 2 લાખ દેવો જોશે હરિદ્વારમાં, કે ડૉક્ટર બહુ સારા છે કે. મેં કીધું મારે ડૉક્ટર આગળ લઈને જ જવા. 2 લાખ રૂપિયા માએ બતાવ્યો. હું રસોડામાં જઈને રોઈ માં કે મારી પાસે પૈસો નથી, આપણે દવાખાને નથી લઈ જવા. તો કે નો, તો છોકરા કેમ હાજા તમે? મારી માં મેલડી બેઠી છે, મેં આશીર્વાદ માંગ્યો છે મારા દીકરાને હાજા કરે, અને આપણા ઘરમાં પૈસા નથી તો 2 લાખ હું ક્યાંથી આપું? બહુ દુઃખી છે માં, બહુ દુઃખી છે. મારા દીકરા 2 હાવ ભાંગી પડ્યા માં. મારા દીકરા 2 અપારંગ થઈ ગયા, મગજના ઓલા થઈ ગયા માં. શું કરું માં? કોઈ પિતૃ કાર્ય કરાયું તું? હા માં, 4 વખત પિતૃ કાર્ય કરેલા. પહેલી વખત તો પ્રાચી ગયા હતા, પ્રાચી પાટણ, ત્યાં પિતૃ કાર્ય કર્યું. પછી કેમ કરાયું? ત્યાં આપણે અમારા જે આ બધા જ્યાં ત્યાં જોવડાવવા જઈએ કે એમ કે ભાઈ તમને પિતૃ સારું, તમારું કોઈ તકલીફ નથી, તાર પિતૃ કાર્ય કરાયું તું? યાદ કરો. હા, તકલીફ તો બધાને ઘરમાં છે, અમારા આખા પરિવારને. મને પોતાને, હું તમને શું કહેવા માંગુ છું તમે સમજો. તાર દીકરાને કેટલા વર્ષથી તકલીફ છે? મુખ્ય એનું કારણ છે ને, મારા મોટા દીકરાને 7 વર્ષથી તકલીફ છે માં. શું થયું તું? હવે ઓટોમેટિક એને 7 વર્ષ મુખ્ય દુઃખ તો એ જ છે ને. હા માં. તો 7 વર્ષ પહેલા તમે શું કરાયું એટલું તમે યાદ કરો. એની પહેલા તો ઘરે ચંડી યજ્ઞ કરાવેલો માં. હું જે અત્યારે જે સોસાયટીમાં રહું છું નવા મકાનમાં, ત્યાં આવું બધા ઘણી જગ્યાએ જોવરાયેલું તો એ લોકો એમ કીધું કે ભાઈ તમે ચંડી યજ્ઞ કરો
અને ચંડીયજ્ઞ કરશું એટલે તમારા ઘરની અંદર કે જે કાંઈ ખરાબ વસ્તુ હશે એ જતી રહેશે. પછી આપણે ચંડીયજ્ઞ કર્યો, ઘણું બધું કર્યું માં, 4 વખત પિતૃ કાર્ય કર્યા, પણ હજી સુધી કોઈ જવાબ નથી. તો પિતૃ તરફથી કોઈ જવાબ આવ્યો નહીં, તો નથી કાંઈ બીજો કોઈ આપણે. હા, પહેલાં એની પહેલાં જ પિતૃ કાર્ય કર્યું ને, પિંડારા અમારા 11 ભાઈ ક્યાં હતા? 11 ભાઈ હા માં, હા હા, પિંડારા જુનાગઢ. હા હા માં. તમે જે પિતૃ કાર્ય કરાયું ને, હા માં. પિતૃ કાર્ય કોને શું કહેવાય મને તમે સમજાવો હેડો. તમે ને હું સમજો છો એમ? અમે માતાજી એમનો હવન યજ્ઞ કર્યો. અરે અને એમ નહીં, હા માં. પિતૃ કાર્ય હવન તો બરોબર, પિતૃ કાર્ય મતલબ શું એમ કહું? એ તો અમે કઈ જાણતા નથી માં. જે પિતૃ કાર્ય એને કહેવાય કે આને સારું હતું, કોઈ દુઃખ નતો. 11 ભાઈ ભેગા થયા, એક જગ્યાએ ગયા અને હવન કર્યો અને એમાં બધા દુખી થયા. જવાન દીકરો મરી ગયો તો હા માં, હા. એને બેહવું તો પૂર્વ તરીકે એના લોકો બેહાડ્યો નહીં. હા માં, આજે તમારા જ ઘરે તમારું જ કોઈક આવે ને એમ કે મારે મને બેહાડો ને તમે એને તિરસ્કાર કરો, હા માં, તમે તકલીફ નહીં, તમે આખું તમારું કુટુંબ જ દુખી છે. હા માં, બધું કોઈના દુખી મગજ જ માં. નહીં ચાલતા. હા માં, બધા દુખી છે માં. અમે ભાઈ ઘરની બહાર 50 કે 1 કરોડની ગાડી પડી હોય ને તો એ સુખ ના લઉં મેરડી હાચું, છો પણ હાચું, માં, ઓળખો ને હાચું. તો બધાયને ઓળખાય. હારું છે પણ માં બધા દુખી છે ઘરની માં. આગળ 4 ગાડીઓ પડી હોય ને તો એ સુખ નહીં આલે. હા માં, કઈ આ ખબર પડી? હા માં. જ્યાં જોર આવી માં એમ કે તમે આમ કરો તેમ કરો, હવન કરી, જોર આવી, બધું કરી લીધું. ઓલું નારિયેળ રાખો તો મેં અમને શું બતાવ્યું? કઈ ખબર ના પડી અમને? અને માં બેસવાનું તો એ કઈ બોયલા નહોતા, એને ખાલી પાણી માંગ્યું હતું. ક્યારે? તારે કેવું હતું ઘરમાં? પિતૃ તમારા ઘરમાં આવું હતું? ના માં, કાંઈ નહોતું. એકદમ સારું અને બધા સુખ શાંતિથી જીવતા હતા. તમને એવું લાગ્યું કે આ પછી તમને એવું લાગ્યું કે આ 40-45 વર્ષનો માણસ હતો હા હા અને મગજથી ગાંડો હતો અને એનું મગજ કામ નતું કરતું હા હા. અને પછી એ મરી ગયો એટલે આપણે એને શું એને નાખી દેવાનો? જી માં. એ પણ હવે એને ખાલી પાણી માંગ્યું હતું હમ એટલે અમારા સમસ્ત પરિવારે બધે એમને પાણી પીવડાવી દીધું. પછી જતા રહ્યા? હે, જતા રહ્યા? હવે ત્યારે તો અમારે મારા ભાઈ, નાના ભાઈ હતા, એને આવ્યા હતા એ. એટલે પછી બધાએ સ્વીકાર્યું અને પ્રમાણ માંગ્યું હતું. એટલે એને પ્રમાણ આપ્યું કે હું આ બોલું છું. પણ પછી એને જે કીધું એ પ્રમાણે અમે વિધિ કરી હતી માં. હવે માં મારે તો બીજું તો કાંઈ ઓલું નથી માં. મારા 2 દીકરાને જે તકલીફ છે ને એને માં સાજા કરો. અને જે કાંઈ અમારાથી ભૂલ થયો મારે શું કેવું કે આના મેં આને માતા બતાવી કે આના જે ભૂલ થઈ એ ગોતી. હવે માનો કે મેં ભૂલ ગોતી, સ્વાભાવિક સમજો. અત્યારે હેડો હું નહીં બતાવતી ને એમ કહું કે મારા આશીર્વાદ છે, જાઓ આવતા જતા રહેજો. તો 1 વખત આવે, 2 વખત આવે, 3, ચલો 2 મહિના આવશે પછી તો બંધ જ થઈ જવાના ને. પછી તો બીજે જે છે ને હા માં. પછી શ્રદ્ધા વિશ્વાસ બધી ઓછો થતો જાય ને. હા માં. પછી માતાજીને કોઈને પૂછે નહીં, કશું ના કરે કે ભાઈ આ જે આમ નામ દુઃખી થતા જાય, દુઃખી થાય. મેં એમને માર્ગ ગોતી આલ્યો. હા. હવે જ્યારે તમારા જીવનમાં દુઃખ નતા, હા જ્યારે તમારે ખાધે પીધે બધે સુખી હતા, બધું જ હતું, ત્યારે તમે 11 ભાઈ ભેગા થઈને પિતૃ કાર્ય કરાયું. 50 વર્ષનો એક માણસ મરી ગયો હતો હા હા અને એને તમે પિતૃ કાર્યમાં તમે તર્પણ એને એટલે એને કાઢી મેલ્યો. એને બેહવું હતું એને તમે કાઢી મેલ્યો. હવે એને કાઢી મેલ્યો એટલે એ નારાજ થયો. નારાજ થયો એટલે આજ તમારા જીવનમાં દુઃખ આવ્યું. પણ આ લોકો એમ કહે છે કે તમે સારું કરો. હવે સારું મારે કરવાનું? મેં તો રસ્તો બતાડ્યો ને. હું રસ્તો બતાડું, શું કરું પાસ્તર કે? હમણાં ના બતાવું તો આખા ઘરનાને એવું થાય કે જો માતાજીએ તો કશું બધાને બતાવો તો અમને બતાવ્યો. ના ના માં, એવું નથી. પણ એને એમ કેવું જોઈએ ને કે હા મારી ભૂલ થઈ, મારો જ ભાઈ હતો, અમારી જ માનો લોહી હતો, મારા બાપનો લોહી હતો. હા માં. પણ એનું મગજ અડધું ચાલતું ને અડધું નહોતું ચાલતું. એને ડાબા હાથમાં તકલીફ હતી ને મગજ એનું કામ નહોતું કરતું અને ડોક એની વળેલી રહેતી હતી. હું મેલડી છું, આજે એ અમને દુઃખ કરે છે. આમાં. આજે એની બાજુમાં ઉભો રોવે છે, ઘનશ્યામ રોવે છે, મને ઓળખો ને તો જ ઓળખાય. અને મને કે તમે દુઃખ મટાડો, હા માં. મને એમ કે મન કે દુઃખ મટાડો. એવું નક્કી કરે કે ભાઈ તું રાજી થા, અમે પાપી છીએ. અમે એ ભોળો માણસ હતો, એ તો ભોળો હતો.
આમાં એ તો ભોળો હતો. એ કોઈ દાડો તમને કહેતો હતો કે મને નવા કપડાં લઈ આલ? આમાં ભોળો કહેવાય ને. ભોળો હતો. ભગવાને એને બુદ્ધિ સદબુદ્ધિ ઓછી આપી પણ મનનો ભોળો હતો. આમાં પણ એનો જેટલું જીવવાનું લખ્યું હતું એટલું જીવ્યો અને પછી તમારી સાથે જ છે. એ ભગવાનના ઘેર ગયો નથી. ભગવાનના ઘેર નહીં ગયો, તમારી સાથે જ છે. તમે દિલથી અપનાવો કે મારા ભાઈ તું અમારી જોડે છો, મારા ભાઈ મારા દીકરા અમે તને હાચવીશું, તાર ક્યાંય ફરવાની જરૂર નથી. આજે તો રોતો હોય ને મારું કોઈ નથી, મને 5 વખત મને કાઢી મેલ્યો, મને 5 વખત તમે ધક્કો માર્યો. એ બિચારો રોતો હોય ને શું કરું માસ્તર, હું મજબૂર છું. અમુક વસ્તુ હું મજબૂર થઉં છું, હું કરું છું. મને કે શું કહું એને? તોય હું તો કહું છું કે સુખી થવું હોય, સારું કરવું હોય, આ કરોડોની જમીન અને જાયદાદ અને પેલો 3 માળનો બંગલો તારા કામમાં નહીં આવે. દરબારના દીકરા મેલડીને સાંભળીને જા, મન સાંભળીને જા, નહીં કામમાં આવે. પણ તારા ભાઈને યાદ કરજે, 2 અગરબત્તી કરજે, પાણીયારે દીવો આલજે અને બધા નમજો ને એટલું કહેજો કે આ તન દીવો આલ્યો ને તું રાજી રહેજે. તું અમારા અમે તારા છીએ. અરે ભલે તારા દુઃખ હાલવું તો દુઃખ હાલ્યું, પણ હવે સુખ હાલજે. તારા જીવનમાં તારા પરિવારમાં તારા દીકરામાં પરિવર્તન આવવા મંડન તો માનજે કે કળિયુગમાં રાજા એક ફક્ત મેલડી બોલતી હતી. એક આ મેલડી હતી એ દુઃખ પકડીને દુઃખ લોકોના ગાય છે. એક મેલડી હતી કે આવું કહેતી હતી કે આટલા વર્ષ પહેલા પિતૃ કાર્ય કરાવ્યું એટલે બેટા દુઃખી છો. હું એટલે હું કહું છું સાંભળ, તને તારે તો નતું જ આવું અહીંયા, તારે તો અહીંયા આવું નતું જ આવું. તારી શ્રદ્ધા બીજે હતી, તારી આસ્થા બીજે હતી. તારે એવું હતું કે હું આ કરાઈશ મારા દીકરાને સારું થઈ જશે, પેલી બાજુ જઈને કરાઈશ એટલે મારા દીકરાને સારું થઈ જશે, આવું કરાઈશ મારા દીકરાને સારું થશે. પણ તારા દીકરામાં પરિવર્તન ના આવ્યો એટલે તને ખબર પડી કે આ મેલડી પાસે જવું પડશે, આ માતાને મારે પૂછવું પડશે. આ માતાજીને મેં જોયા છે કે આને કંઈક ના જીવન પરિવર્તન કરી આલ્યા તો મારા દીકરાને કરશે એવી આશા લઈને આવ્યો. નકર તારન મારે શું હોય મન કે તારન મારે શું હોય? પણ આજે તારું આખું પરિવાર એક આશા લઈને બેઠી છે કે બધાને બતાવો. માતાજી તો આજે આપણને બતાવશે. તમે મારા માટે ચૂંદડી લાવો, શ્રીફળ લાવો, અગરબત્તી લાવો, પેંડા લાવો, એ તમારો ભાવ છે. મેં માગ્યો નથી અને એવું ના વિચારશો કે માતાજીને આટલી વસ્તુ અર્પણ કરીશું ને આપણને બતાવશે. ના, હું ભાવ જોઉં છું કે ભાઈ ભાવ છે ને એટલે બતાવવું પડે, મારી ફરજ છે એટલે બતાવું છો. કોણ દીવા હાલે, કોણ એને મનાવે, કોણ? આજે તમારા ઘરમાં નાના બાળકો છે ને, જીદ કરે છે ને, મને લઈ આલો, મને લઈ આલો, મને લઈ આલો, બહુ જીદ કરે. લઈ આલો છો, લઈ આલો છો ને, લઈ આપો છો. જીદ કરે તો લઈ આલો છો. એવી રીતે જીદ કરો કે તું હારું કર, તું હારું કર, તું હારું કરે, તારા દીકરાને હારું કરશે, 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 કરશે. મારા દીકરાને હારું થઈ જાય. અરે તાર દીકરાને સારું થશે અને થોડી રાહ જોજે, પ્રતીક્ષા કરજે, ગયેલી પાછી લાવશે. હું મેલડી બોલું છું, હું સિદ્ધ વંશપર નદી ગંધર્પ્યા મેલડી સ્વા કળિયુગની અંદર. એને કદાચ ફેરવ્યું હશે, એને ફેરવ્યું હશે, જતી રહી હશે, ના પાડતી હશે કે નહીં જવું, નહીં કરવો. હવે એના ઘરના ઉમરો અંડોડીશ નહીં. હવે એનો સંસાર માણીશ, એના જીવનમાં જઈશ, એ પાછી આવશે. મને યાદ રાખ્યા કળિયુગમાં હું સિદ્ધ વંશપર નદી ગંધર્પ્યા મેલડી બોલું છું. ધીરજ રાજ્ય, પ્રતીક્ષા કરજે ને ભક્તિ કરજે ને કોઈ દાડો પિતૃ કાર્ય ના કરાવતો ને કરાવતા હોય ને સંદેશો આલજે ને તારું ઉદાહરણ આલજે. માસ્તર હું તો એ જ કહું ને, આજથી 20 વર્ષ પછી કોઈ પિતૃ કાર્ય કરાવવાનું દુઃખી થાય ને હું બેઠેલી ના મળું તો, હું બેઠેલી ના મળી તો ક્યાં જશો? મને દુઃખ છે, મને અફસોસ છે, મને દુઃખ છે, મને અફસોસ છે માસ્તર, મને પટેલ અફસોસ છે કે હું નહીં હોય ત્યારે શું થશે, હું નહીં બોલું ત્યારે માણસો ક્યાં જશે, કયા મંદિરના દરવાજા ખખાડશે, કયા નારાયણ સમન છે, કઈ માતાજીઓનો ભોગ ધરાવશે, તારે કઈક માતા બતાવવા આવશે. હું વિચાર કરું છું, હું લાચાર થઉં છું કે હું નહીં હોય ત્યારે શું થશે. 25-30 લાખ રૂપિયા બગાડ્યો માં, આટલું જોવું રહ્યું પણ ક્યાંથી અંત નહોતો આવ્યો એટલે અહીં સુધી આવ્યા. માએ રસ્તો બતાવ્યો માં, ખૂબ ખૂબ આભાર માં. મારો આભાર નથી હોતો. હું તો એમ કહું છું કે તમે તમારા પૂર્વજને અપનાવી લો, તમે તમારા દીકરાને અપનાવી લો, તમે તમારા ભાઈને ખાલી અપનાવી લો, એ તમને દુખી નહીં કરે. માં હું જ્યાં જાતી એમ કહેતી ક્યાંયથી સારું નહીં થયું, માં મેલડી માંગે જઈશ ત્યાંથી જ મારું સારું થાય, બાકી ક્યાંયથી થવાનું નથી. હું બધાને અરે મારી આના કેવું કરે છે માં, બધા હું અહીંયા આવું તો મારી વાતું કરે છે કે ક્યાં ફરે છે.
હવે હું કરું? મારા રસ્તો દ્યો. મારા દીકરા બે અપહરણ થઈ ગયા, ગાંડા થઈ ગયા. મારા દીકરા આવડી જીદી થઈ ગઈ. હું તમને એ જ કહેવા જાઉં છું કે કોઈ જગ્યાએ માથા પસાડશો નહીં. આમાં. એને દીવો આપો, એને દીવો આપો, એને જે મન ગમતું હતું એને આપો. એની દીવા આગળ ખાલી તમે એને કાલાવાલા કરો આમાં. કે તું રાજી થા. અમે કોઈ દાડો તારું અહિત નહીં કરીએ ને તને માનીશું. આમાં. આમાં. તમારું જીવનની અંદર જેવી રીતે દુઃખ આવ્યું ને એવી રીતે બધું દુઃખ જતું રહેશે. તમે સમજો, આમાં તમે સમજો. આજે તમને બધા છોડીને જવા માંડ્યા, ગયા ને. આમાં હવે અરે કે આશીર્વાદ આપો બી દીકરા હારા થઈ જાય. મારો કરવું શું પણ કે ના ના તમે જે કીધું એ આવી ગયું સમજી અરે ગયા માં. તમે એને યાદ કરો, તમે પિતૃ કાર્ય ના, ના, બંધ કરાવી ચોક્કસમાં, દો, ચોક્કસમાં. તમારું સારું થશે એમ. ભાઈ જે ભાઈ કહેશે એ કરવા તૈયાર છે માં, એને કદાચ અહીંયા આવીને બેસવું હોય હું મારા તને ઘરે. એટલું જો આપણ બેસવું નહીં. આ તો કે બેસવું. મેં તને શું કીધું કે ઘરે જાઉં દીવો કરો પાનિયારીએ. હા હા ઊભી વાટનો તમારા એ પૂર્વજ નામનો દીવો કરો, તારા ભાઈના નામનો દીવો કર, આમાં અને એને સુખડી જમાડ અને કાલાવાલા કર. આમાં અને જેમ જેમ દીવો કરીશ એમ એમ તારા ઘરમાં પરિવર્તન આવશે. આમાં. અને એક દાડો તને સપનામાં રોતો દેખાય, એક હાથ વળી ગયેલો દેખાય તો માનજે હું પાવાની દેવી કાળકા ગાતી હતી ને મારું મંદિર બંધ થયું. મેરડી છું. કમામાં કમા ઘણી કમામાં